ચેપ્ટર 5 એમાં પ્રશ્ન નંબર 9 વિડિયો લેક્ચર નંબર 27 ધ્યાન આપો એમાં ચોપડીની અંદર પ્રશ્ન 9 શરૂ કરીએ પેજ નંબર 208 ઉપર જો એમાં આસ્થા અને આના એક પેઢીના ભાગીદારો છે તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વેયું નીચે મુજબ હતું પાકા સર્વેમાં સૌથી પહેલા શું જોવાનું આપણે ગયા લેક્ચરની અંદર વાત કરેલી સૌથી પહેલા જોવાનું મૂડી અને ચાલુ ખાતા આમાં માત્ર મૂડી જ છે એટલે ચાલુ ખાતા બનાવવા નહીં પડે બીજી બાબત છે પાઘડી જૂની પાઘડી એમાં આપેલી હોય મિલકતો બાજુ એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણથી માંડી વાળવાની ત્રીજી બાબતો છે ભાગીદાર વચ્ચે વહેંચાય એવી બાકીઓ જેમ કે મૂડી દેવા બાજુ છે કામદાર વળતર ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ અને સામેની બાજુ મિલકત લેણા બાજુ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નવા નુકસાન ખાતું આ બાકીઓ ભાગીદારો વચ્ચેના મૂડી ખાતામાં જૂના પ્રમાણથી વહેંચવાની પણ ખાસ ધ્યાન રાખવાનું કારીગર અકસ્માત વળતર ભંડોળ અને રોકાણ અનામત કે રોકાણ વધઘટ ભંડોળ આ બે વસ્તુ એવી છે જેના ઉપર હવાલાઓ હોઈ શકે આમાં હવાલાઓ છે કે નહીં જોઈ લેવાનું જેમ કે અંદર કારીગર વળતર ભંડોળ 4800 આપ્યું છે અને હવાલા નંબર 4 માં શું કહ્યું કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો મતલબ કે આપણી પાસે જે 4800 રૂપિયા છે ને એમાંથી 200 રૂપિયા તો કામદાર વળતરનો દાવો છે એટલે એટલા નહીં વેચવાના બાકીની રકમ જ વેચવાની એટલે આવો હવાલો ધ્યાનમાં લેવાનો સેમ એવું જ રોકાણ વધઘટ ભંડોળ 1600 રૂપિયા આપ્યું છે આમાં છે રોકાણો ઉપર હવાલો હા પાંચમો હવાલો રોકાણો ઉપર બી છે એટલે બંને એમને નહીં વેચવાના ધ્યાન રાખી અને પછી વેચવાના ચલો આગળ વધીએ પછી હવાલાઓમાં તારીખ 1/4/2017 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી એમાં પહેલો હવાલો સોનું મૂડી તરીકે 80000 અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવશે સોનું મૂડી 80000 લાવશે તો ફાઇનલ થયું પણ એના ભાગની પાઘડી પૈકી 7200 મતલબ કે બધી જ પાઘડી રોકડમાં લાવતી નથી તો એને ટોટલ કેટલી પાઘડી લાવવાની હતી એ કેમ ખબર પડશે એ ખબર પડશે હવાલા નંબર 2 અને 3 ઉપરથી બીજા હવાલામાં નફા નુકસાનનું નવું પ્રમાણ આપ્યું છે અને ત્રીજા હવાલામાં લખ્યું છે પાઘડીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું પાઘડીનું મૂલ્યાંકન 40000 થયું એના આધારે ખબર પડે કે નવો ભાગીદાર પાઘડી તરીકે કેટલી રોકડ લાવશે તે બરાબર છે એ આપણે અહીંયા ગણતરી કરી અને શોધી લઈશું જુઓ કેટલા ખાતા બનાવવાના છે પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારના મૂડી ખાતા રોકડ ખાતું અને પ્રવેશ બાદનું નવું પાકું સર્વેયું બરાબર દાખલાની શરૂઆત મૂડીથી થાય અને ગણતરીઓ કેટલી કરવી પડે એ પણ જોઈ લઈએ તો સૌથી પહેલા તો નવું પ્રમાણ આપ્યું છે એટલે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે પ્લસ નવો ભાગીદાર સોનું મૂડી તરીકે 80000 લાવે છે પણ પાઘડી કેટલી લાવે છે નથી આપ્યું બધી જ પાઘડી નથી લાવતી એટલે એને કેટલી પાઘડી લાવવી જોઈએ એ શોધવું પડશે અને બાકી હવાલાઓની જે અસર છે એ આપવાની બરાબર છે ચાલો તો સૌથી પહેલા આપણે ત્યાગનું પ્રમાણ શોધી લઈએ ત્યાગ શોધી લઈએ કારણ કે ત્યાગની આમાં જરૂર પડે તો ત્યાગ કઈ રીતે મળશે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ શરૂઆતમાં જૂનું પ્રમાણ લખ્યું હોય આસ્થા અને આના આપ્યું છે જૂનું પ્રમાણ નથી આપ્યું તો સરખે હિસ્સે લેવાનું અને નવું પ્રમાણ બીજા હવાલામાં આપ્યું છે 4/3/3 તો સૌથી પહેલા આપણે ત્યાગ શોધીએ આસ્થા ચલો આસ્થાનું જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે સરખે હિસ્સે 1/2 એટલે 1/2 માઈનસ એનું નવું પ્રમાણ બીજા હવાલામાં આપ્યું છે 4/3/3 એટલે 4/10 ચલો છેદનો ગુણાકાર 10 × 2 એટલે 20 1 × 10 એટલે 10 માઈનસ 4 × 2 એટલે 8 એટલે આવશે 2/20 અને આપણે રહેવા દઈએ આનાનું ત્યાગ શોધીએ તો આનાનું જૂનું પ્રમાણ એટલું જ છે 1/2 માઈનસ એનું નવું પ્રમાણ બીજા હવાલામાં આવ્યું 3/10 ચલો છેદનો ગુણાકાર
20 1 ગુણ્યા 10 એટલે 10 માઈનસ 6 એટલે 4 ના છેદમાં 20. હજુ આના છેદ ઉડાડીને નાનું પ્રમાણ થઈ શકે 1 ના છેદમાં 10 અહીંયા 2 ના છેદમાં 10 એટલે ત્યાગનું પ્રમાણ કયું આવશે? ત્યાગનું પ્રમાણ બરાબર 1/2. ચલો ત્યાગનું પ્રમાણ મળી ગયું બરાબર છે. તો સૌથી પહેલી બાબત કે દાખલાની શરૂઆત ક્યાંથી થાય? મૂડીથી. તો મૂડી એવી છે આસ્તા અને આના 74000 અને 48400. મૂડી ક્યાં લખાય? મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 74000 અને 48400. પહેલું મૂડી લખવાની, બીજું જૂની પાઘડી જો આમાં આપેલી હોય ઉધાર બાજુ મિલકત લેણા બાજુ તો અહીંયા ભાગીદાર વચ્ચે ઉધાર બાજુ માંડી વાળવાની જૂના પ્રમાણથી. ત્રીજી બાબત ભાગીદારો વચ્ચે વહેંચાય એવી અનામત કે એકત્રિત નફો બંને સાઈડ આપેલો હોય એ ભાગીદારો વચ્ચે વહેંચવાનો, પછી હવાલાઓ પર જોવાનો. બરાબર છે? ચલો આ થઈ ગયું. બીજી બાબત પાઘડી. જુઓ મિલકત લેણા બાજુ પાઘડી એવી છે 8400 રૂપિયા. એ જૂની પાઘડી કહેવાય. જૂની પાઘડી એનું શું કરવાનું? નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂની પેઢીમાં દર્શાવેલ પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણથી માંડી વાળવાની. એટલે આ બાજુ અહીંયા લખીશું ઉધાર બાજુ પાઘડી ખાતે જૂના પ્રમાણથી માંડી વાળવાની. જૂનું પ્રમાણ 1/1. બરાબર છે? તો પાઘડી છે 8400, એના બે ભાગ કરી દો 1/1 એટલે આવશે 4200. અહીંયા 4200, અહીંયા કાઈ. ચલો થઈ ગયું. પછી હવે ભાગીદારો વચ્ચે વહેંચાય એવી અનામતો અને એકત્રિત નફો. તો આમાં આપ્યો છે પહેલું છે કામદાર વળતર ભંડોળ મૂડી દેવા બાજુ. કેટલો છે? 4800. કામદાર વળતર ભંડોળ એટલે આપણા કામદારોને કઈ અકસ્માત નડે તો એને આમાંથી રકમ ચૂકવવાની. એ 4800 રૂપિયા આપેલા છે, પણ જો એના ઉપર હવાલો ન હોય તો પૂરેપૂરી રકમ જૂના પ્રમાણથી ભાગીદારોને વહેંચી દેવાની. પણ એના ઉપર હવાલો હોય તો એ હવાલો ધ્યાનમાં લેવાનો. સમજ પડી? આમાં હવાલો છે ચોથા નંબરનો કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા મંજૂર રાખ્યો. હવે આપણી પાસે અનામત છે કેટલું? કામદાર વળતર ભંડોળ 4800. એમાંથી કોઈ એક કામદારનો દાવો 3200 રૂપિયાનો આપણે મંજૂર રાખ્યો છે. મતલબ કે 4800 માંથી 3200 રૂપિયા આપણે એક દાવો ચૂકવવાનો છે. તો જે દાવો ચૂકવવાનો છે ને એટલા નહીં વહેંચવાના, બાકીની રકમ ભાગીદાર વચ્ચે વહેંચવાની. તો 4800 માંથી 3200 નો દાવો રાખ્યો છે ને એ અહીંયા મૂડી દેવા બાજુ જ લખી દેવાનું. કામદાર વળતર અનામત મૂડી દેવા બાજુ જ છે. કામદાર વળતર ભંડોળ એમાંથી જેટલી રકમ ચૂકવવાની છે, જેટલો આપણે દાવો મંજૂર કર્યો છે એ રકમ ત્યાં રહેવા દેવાની, એટલે મૂડી દેવા બાજુ જ રહેવા દેવાની, અને બાકીની રકમ ભાગીદાર વચ્ચે વહેંચવાની થશે. તો 3200 રૂપિયા કામદાર વળતરનો દાવો રહેવા દેવાનો, એટલે અહીંયા લખવાનું કામદાર વળતર ની જોગવાઈ અથવા તો ભંડોળ 3200 રૂપિયા. હવે હતું કેટલું? ત્યાં 4800. 3200 રૂપિયા રહેવા દીધું, બાકીનું ભાગીદાર વચ્ચે વહેંચી દઈએ. જો આ હવાલો ન આપ્યો હોત તો 4800 એ 4800 પૂરી રકમ ભાગીદારો વચ્ચે વહેંચી દેવો. તો અહીંયા 4800 માંથી 3200 માઈનસ કરી દો. 4800 માઈનસ 3200 એટલે આવશે 1600. 1600 જૂના પ્રમાણથી વહેંચી દો. બરાબર? અહીંયા લખીશું કામદાર વળતર ભંડોળ 1600 રૂપિયા વેચવાનું, એટલે બંનેને મળશે 800. અહીંયા કાઈ નહીં. ચલો આ રીત બધાને સમજાય કે કામદાર વળતર, અહીંયા ભંડોળને બદલે કામદાર વળતરની જોગવાઈ એવું પણ લખી શકાય. જો હવાલો ન હોત તો 4800 રૂપિયા પૂરા અહીંયા આપણે 2400 વેચી દે. પણ હવાલામાં એવું કીધું કે 3200 રૂપિયા એક દાવો મંજૂર કર્યો છે, એટલે 3200 અહીંયા આખા સર્વેમાં જ રહેવા દીધા
અને બાકીની રકમ ભાગીદારો વચ્ચે વહેંચી. બરાબર? આગળ વધીએ. ત્યાર પછી છે રોકાણ વધઘટ ભંડોળ. મૂડી દેવા બાજુ કેટલું આપ્યું છે? 1600 રૂપિયા. અને હવાલામાં શું કીધું? પાંચમો હવાલો, રોકાણો 19200 માં આહના લઈ જશે. રોકાણો છે કેટલાના? જુઓ તો મિલકત લેણા બાજુ રોકાણો છે 20000 ના અને આહના લઈ જાય છે કેટલામાં? 19200 માં. પહેલા આપણે એ હવાલો સમજીએ. કોઈ ભાગીદાર મિલકત લઈ જાય તો આમનો ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે છે તે મિલકત ખાતે જમા. અહીંયા આહના રોકાણો લઈ ગયે એટલે આહનાનું મૂડી ખાતું ઉધાર થશે. અહીંયા લખવાનું રોકાણો ખાતે આહનાના ખાતામાં 19200. બરાબર છે? હવે રોકાણો હતા કેટલાના? 20000 ના. પણ આહના લઈ ગઈ 19200 માં એટલે 800 રૂપિયા રોકાણોના ઓછા મળ્યા. મિલકતની કિંમત 800 રૂપિયા ઘટી. તો 800 રૂપિયા ઘટેલા આપણે અસર ક્યાં આપીએ? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. કારણ કે રોકાણોની કિંમત ઓછી થઈ 800 રૂપિયા. પણ એ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ તો જ અપાય જો રોકાણો પર કોઈ જોગવાઈ કરેલી ન હોય. આમાં તો રોકાણો પર અનામત રાખેલું છે. લખ્યું છે મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ 1600. જો કોઈ જ હવાલો ન હોય તો રોકાણ વધઘટ ભંડોળ પૂરેપૂરું અહીંયા ભાગીદારો વચ્ચે વહેંચી દેવા. પણ આમાં હવાલો છે કે રોકાણો ભાગીદાર લઈ જાય છે અને રોકાણોની કિંમત 800 રૂપિયા ઘટે છે. તો રોકાણ વધઘટ ભંડોળ શું કામ રાખવામાં આવે? ભવિષ્યમાં રોકાણોની કિંમતમાં ઘટાડો થાય તો એ નુકસાનને પહોંચી વળવા માટે. તો અહીંયા 800 રૂપિયાનું નુકસાન થયું તો એ 800 રૂપિયા જે મિલકતના ઓછા આવ્યા તે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ નહીં લખીએ, કારણ કે આપણી પાસે એનું ભંડોળ છે. તો રોકાણ વધઘટ ભંડોળ જે 1600 આપ્યું છે ને એમાંથી રોકાણોના 800 રૂપિયા જે ઘટ્યા ને એ માંડી વાળો. એટલે 1600 માંથી 800 રૂપિયા તમે રોકાણોના માંડી વાળો છો તો પાછળ કેટલા બચે છે? 800 રૂપિયા. એ 800 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચવાના. એટલે અહીંયા આપણે લખીશું રોકાણ વધઘટ ભંડોળ 800 રૂપિયા બચ્યું, બંનેને સરખે હિસ્સે એટલે 400. સમજ પડી ગઈ? જો રોકાણ વધઘટ ભંડોળ આપ્યું જ ન હોત અને આના 19200 માં રોકાણો લઈ જાય તો 800 રૂપિયાનો ઘટાડો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ આવે, કારણ કે આપણી પાસે એનું ભંડોળ નથી એટલે. પણ આ દાખલામાં ભંડોળ છે તો આ ઘટાડો જે 800 રૂપિયા હતો ને એ ભંડોળમાંથી માંડી વાળ્યો. એટલે 1600 ભંડોળ હતું એમાંથી ઘટાડો 800 રૂપિયા માંડી વાળ્યો. તો હજુ જે બાકીના 800 બચ્યા એ ભાગીદારો વચ્ચે વહેંચ્યા છે. ચલો, ભાગીદારો વચ્ચે વહેંચાય બે બાકીઓ પૂરી થઈ ગઈ. સામેની બાજુ જુઓ, જાહેરાત ઝુંબેશ ખર્ચ. એના ઉપર કોઈ દિવસ હવાલો હોય જ નહીં. અવાસ્તવિક મિલકત ભાગીદારો વચ્ચે માંડી વાળવાની એટલે આ ઉધાર બાજુ, કારણ કે મૂડીની સામેની બાજુ લખ્યા છે તો આપણે પણ મૂડીની સામેની બાજુ લખવાના. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો આપ્યો છે? 3200. બંને ભાગીદારોને સરખે હિસ્સે માંડી કાઢીએ જૂના પ્રમાણથી તો 1600. પછી એવું નફા નુકસાન ખાતું. મિલકત લેણા બાજુ છે એટલે ઉધાર બાકી કહેવાય, નુકસાન. એ પણ આ બાજુ ભાગીદારો વચ્ચે માંડી કાઢવાનું. નફા નુકસાન ખાતું કેટલું આપ્યું છે? 4000. બંનેને 2000 રૂપિયા માંડી વાળવા. ચલો, પૂરું થઈ ગયું. પાઘડી આવી ગઈ, વહેંચાય એવી બાકીઓ પણ આવી ગઈ. હવે હવાલા પર ધ્યાન આપવાનું. પહેલો હવાલો, સોનું મૂડી તરીકે 80000 રૂપિયા રોકડા લાવશે. સોનું એટલે ભાગીદાર મૂડી 80000 લાવે તો આમનો શું થાય? ધંધામાં રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, તે સોનુના મૂડી ખાતે જમા. બરાબર છે? એટલે રોકડની એન્ટ્રી રોકડ ખાતામાં આપવાની હોય, પણ રોકડ ખાતામાં કંઈક લખો એ પેલા રોકડ કે બેંકની બાકી એમાં લખાઈ જવી પડે. તો આમાં રોકડ આપેલી છે 16000. અહીંયા ઉધાર બાજુ પર લખીએ બાકી આગળ લાવ્યા 16000. પહેલેથી ને બાકી લખી દેવાનું. પેલા મૂડી લખવાની, પછી આ ભાગીદારો વચ્ચે વહેંચાય બાકી, પાઘડી, આ બધું લખાઈ જાય. પછી રોકડની બાકી લખવાની. એટલે ચોથા ક્રમ ઉપર એ આવશે. પહેલું મૂડી, બીજું જૂની પાઘડી માંડી વાળવાની, ત્રીજી અનામત અને જોગવાઈ કે
એકત્રિત થયેલ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો. ચોથું, રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ પર લખવાની. હવે હવાલાની અસર આપીએ. સોનું મૂડી તરીકે 80000 રૂપિયા રોકડા લાવે છે, તો એની આમ નામ થાય રોકડ ખાતે ઉધાર, તે સોનુંના મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર એટલે અહીંયા લખવાના 80000, સોનુંના મૂડી ખાતે અને તે સોનુંના મૂડી ખાતાની જમા બાજુ એટલે અહીંયા લખવાના 80000, અહીંયા લખવાનું રોકડ ખાતે. ન સમજાય તો અહીંયા આમનો લખી લઉં છું. અહીંયા પહેલી આમનો રોકડ ખાતે ઉધાર, તે સોનુના મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? 80000, 80000. ચાલો થઈ ગયું. આ એની આપણે અહીંયા ખતમની કરી છે. એ આમનો લખવી જરૂરી નથી, તમને સમજાય એટલા માટે લખી છે. આગળ વધીએ. અને તેના ભાગની પાઘડી પૈકી 7200 રૂપિયા રોકડા લાવશે. સોનું એના ભાગની પાઘડી કેટલી લાવશે? 7200 રૂપિયા રોકડમાં. તો એની આમ નામ શું થાય? રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. એટલે બીજી આમ નામ આવી થશે. રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રૂપિયા? 7200. બરાબર છે. ચાલો, પણ હવાલામાં સ્પષ્ટ લખ્યું છે તેના ભાગની પાઘડી પૈકી 7200 લાવશે. મતલબ કે પૂરેપૂરી પાઘડી રોકડમાં લાવતી નથી. તો પૂરેપૂરી પાઘડી એટલે કેટલી પાઘડી એને લાવવી જોઈએ? તો એની પણ આપણે ગણતરી કરી દઈએ. સોનુએ લાવવાની પાઘડી. ચાલો, પાઘડીનું મૂલ્ય જુઓ. આગળ હવાલામાં આવ્યું છે હવાલા નંબર 3. પાઘડીનું મૂલ્યાંકન 40000 કરવામાં આવ્યું. એટલે કે પેઢીનું ટોટલ પાઘડીનું મૂલ્ય 40000 છે. હવે સોનુએ એના પ્રમાણમાં પાઘડી લાવવી જોઈએ. સોનુને આપણે નફો કેટલો આપ્યો? નફા નુકસાનનું નવું પ્રમાણ બે આપ્યું છે 4:3:3. એટલે 3/10. તો 3/10 ભાગે પાઘડી લાવશે. બરાબર છે. તો આ મુજબ એને કેટલી લાવવી જોઈએ? 12000 રૂપિયા. 12000 રૂપિયા લાવવી જોઈએ, પણ લાવી કેટલી? 7200. તો કેટલા ઓછા લઈ આવ્યા? તો આપણે 12000 માંથી માઈનસ કરી દઈએ 7200. બરાબર છે. 12000 માઈનસ 7200, 4800 રૂપિયા એ ઓછા લાવે છે. તો એનું શું કરવાનું? જ્યારે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની પૂરેપૂરી રકમ રોકડમાં નથી લાવતા, એટલે કે અંશતઃ રોકડમાં લાવે છે, તો બાકીની રકમ એના મૂડી ખાતામાંથી ઉધારવાની, એટલે એની મૂડીમાંથી લઈ લેવાની. સાદી ભાષામાં આવું કહેવાય. તો એની મૂડી તો છે 80000, આમાંથી પાઘડી લઈ લઈશું. બરાબર છે. તો આ રીતે નોંધ થશે. બરાબર સમજો. આ 7200 રૂપિયા જે રોકડમાં લાવ્યા છે એ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણથી આપવાના, અને હજુ જે એટલો હિસ્સો રોકડમાં નથી લાવી એ પણ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણથી આપવાનો. એટલે હું બંને આનંદ અલગ અલગ આપું છું. બરાબર છે. આ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોને આપી દો. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7200, તે આસ્થાના મૂડી ખાતે તે આના મૂડી ખાતે કેટલા? એના ત્યાગના પ્રમાણથી. અહીંયા ત્યાગનું પ્રમાણ આપણે પહેલેથી જ શોધ્યું છે 1/2. તો આ 7200 રૂપિયા 1/2 ના પ્રમાણથી વહેંચવાના છે. બરાબર છે. તો એને વહેંચીએ 7200 અને 1/2
ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે આવશે 2400 રૂપિયા. અહીંયા 2400 રૂપિયા આવશે અને આનાને મળશે ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે 4800 રૂપિયા. ચાલો હજુ અહીંયા પાઘડીની રકમ એ ઓછી લાવી છે 7200 જ લાવી, લાવવાની હતી 12000 એટલે કેટલી રકમ ઓછી લાવી 4800 રૂપિયા. એ 4800 રૂપિયા એના મૂડીમાંથી લઈ ફરી પાછા આ બંનેને ત્યાગના પ્રમાણથી આપી દઈશું એટલે એની ફરીથી એક નવી આમનોંધ આપવી પડશે. આને ગણતરી આપણે નીચે લખી દઈએ. ટોટલ મૂલ્ય હતું 40000, સોનું હિસ્સો તો 3/10. તો આ મુજબ એને 12000 રૂપિયા પાઘડી લાવવાની હતી. બરાબર છે? ચલો 12000 માંથી એ 7200 રૂપિયા રોકડમાં લાવી તો 4800 રૂપિયા ઓછા લાવી. જેટલા નવો ભાગીદાર પાઘડી પેટે ઓછી રકમ લાવે એટલે આ મૂડીમાંથી લઈ લેવાની. એટલે સોનુના મૂડીમાંથી લઈ લઈશું અને આસ્થા અને આજ્ઞાને ત્યાગના પ્રમાણથી આપી દઈશું. બરાબર છે? તો સોનુના મૂડી ખાતામાંથી રકમ લેવાની એટલે સોનુનું મૂડી ખાતું ઉધાર. આમનો થાય સોનુના મૂડી ખાતે ઉધાર તે આસ્થાના મૂડી ખાતે તે આજ્ઞાના મૂડી ખાતે. ચાલો કેટલા રૂપિયાની મૂડીમાંથી લઈ લેવાના છે 4800 અને 4800 પાછા ત્યાગના પ્રમાણથી બંનેને આપો 1/2 એટલે આ રીતે આપવાના 4800 ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે 1600 રૂપિયા આસ્થાને મળશે અને 3200 રૂપિયા આહનાને મળશે. એટલે આ પાઘડીની સંપૂર્ણ અસરો અપાઈ દીધી. એની આમનોંધ પણ અહીંયા મેં લખી દીધી. પહેલા આમનોંધ સમજાય પછી એની અસરો મૂડી ખાતામાં કઈ રીતે આપવી એ સમજાશે. ચાલો સૌથી પહેલી આમનોંધની અસર આવી ગઈ. રોકડ ખાતે ઉધાર એટલે સોનુના મૂડી ખાતે જમા. અહીંયા લખી દીધું રોકડ ખાતાની ઉધાર બાજુ 80000 અને સોનુના મૂડી ખાતાની જમા બાજુ 80000. બીજી આમનોંધ સોનું પાઘડી લઈ આવે છે 7200 રૂપિયા. બરાબર છે? તો ત્યાં લખ્યું છે રોકડ ખાતે ઉધાર 7200 તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 7200. તો પાઘડી આવે એ પણ અહીંયા લખવાની. રોકડ ખાતાની ઉધાર બાજુ 7200 રૂપિયા. અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આપણે પાઘડીનું પ્રીમિયમ નથી બનાવ્યું એટલે આની એન્ટ્રી નહીં આપી. ત્રીજી આમનોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 7200 અને પાઘડીનું પ્રીમિયમ જમા અહીંયા ઉધાર એટલે નીકળી ગયો એમ સમજો. તે આસ્થાના મૂડી ખાતે જમા તે આનાના મૂડી ખાતે જમા. એટલે કે જે આ 7200 રૂપિયા પાઘડીનું પ્રીમિયમ નવો ભાગીદાર લાવે છે એ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણથી આપી દો. એટલે અહીંયા આપી દઈએ છીએ પાઘડીના પ્રીમિયમ ખાતે. ચાલો ત્યાં લખ્યું છે બંનેને કેટલા આપવાના છે 2400 અને 4800. અહીંયા લખો 2400 અહીંયા 4800. ચાલો ત્રણ આમનોંધની ખતમ થઈ ગઈ. ચોથી આમનોંધ પૂરેપૂરી પાઘડી ન લાવી 4800 રૂપિયા ઓછા લાવી એટલે એના મૂડી ખાતામાંથી લઈ લેવાના અને આ બંનેના મૂડી ખાતે આપી દેવાના. તો આ બંનેના મૂડી ખાતે આપી દઈએ. આસ્થાનું મૂડી ખાતું જમા આનાનું મૂડી ખાતું જમા 1600 રૂપિયા અને 3200 રૂપિયા. અહીંયા સામે લખવાનું વિગત સોનુના મૂડી ખાતે અને સોનુનું મૂડી ખાતું ઉધાર 4800 થી. આ સોનુનું મૂડી ખાતું ઉધાર 4800 થી પણ રકમ કેટલી લખવાની 2 11મા ધોરણમાં આપણે ભણ્યા છીએ ખતમણી 1600 રૂપિયા અને 3200 રૂપિયા. 1600 રૂપિયાની સામે લખવાનું આસ્થાના મૂડી ખાતે
અહીંયા લખવાનું આહનાના મૂડી ખાતે ચલો બરાબર છે પાઘડીનો સંપૂર્ણ હવાલો પૂરો એટલે કે આપણે હવાલો આપ્યો પહેલો બીજો ત્રીજો ત્રણે ત્રણ પૂરા ચોથો હવાલો કામદાર વળતરનો દાવો હોય તો આપણે 3200 લખીને બાકીની રકમ વેચી દીધી છે પછી એવું રોકાણો 19200 માં આહના લઈ જશે તો અહીંયા લખ્યું છે રોકાણો ખાતે 19200 આહના લઈ ગઈ હવે રોકાણો અહીંયા મિલકત તેના બાજુ નહીં આવે શું કામ કારણ કે એ તો આહના લઈ ગઈ હવે રોકાણો છે જ નહીં આગળ વધીએ છઠ્ઠો વાલો રોકાણો પર મળવાનું બાકી વ્યાજ ₹2400 નોંધેલ નથી રોકાણો પર મળવાનું બાકી વ્યાજ બે અસર કઈ રીતે આવશે એક તો રોકાણો પર વ્યાજ મળવાનું બાકી છે એટલે આપણા માટે ફાયદો છે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ મળવાના બાકી વ્યાજ ખાતે કેટલા રૂપિયા મળવાનું બાકી છે 2400 અને આની બીજી અસર મળવાનું બાકી મિલકત લેણા બાજુ મળવાના બાકી વ્યાજ ખાતે 2400 પછી સાતમું લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારે જે ચોપડે નોંધેલ નથી લેણદારોએ દેવી હુંડી લખી છે આપણે સ્વીકારી છે પણ ચોપડે નોંધાયેલી નથી હવે લેણદારો દેવી હુંડી લખે ને લેણદારો અને આપણે સ્વીકારીએ તો ફરક શું પડે લેણદારો ઘટે અને દેવી હુંડી વધે પણ આપણને આપણા નફા નુકસાન ઉપર એની કોઈ અસર થાય નહીં એટલે આની અસર પુનઃ મૂલ્યાંકનમાં આવશે જ નહીં કોઈ પણ લેણદાર હુંડી લખે અને આપણે સ્વીકારીએ તો દેવાનું સ્વરૂપ બદલાય લેણદારો ઘટી જાય અને દેવી હુંડી અસ્તિત્વમાં આવે પણ બંને દેવું જ કહેવાય એટલે આમાં દેવા વધતું નથી કે દેવું ઘટતું નથી એટલે પુનઃ મૂલ્યાંકનમાં એની અસર નહીં આવે અહીંયા જ લખાશે જો અહીંયા લેણદારો કેટલાના છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો આપ્યા છે 12000 ના એમાંથી દેવી હુંડી સ્વીકારેલ હુંડી 2000 ની માઈનસ થઈ જાય એટલે અહીંયા આઉટરમાં આવે 10000 અને આ દેવી હુંડી પાછી ત્યાં દેવી હુંડીમાં જ એડ થાય જુઓ નીચે દેવી હુંડી લખી 6000 અને માની લો કે દેવી હુંડી નથી આવી તો દેવી હુંડી એક નવું દેવું આપણે અહીંયા લખી દેવાનું દેવી હુંડી કેટલી હતી 6000 ની એમાં 2000 નો વધારો થયો એટલે આઉટરમાં આવી ગયા 8000 મતલબ કે લેણદારો અને દેવી હુંડી બંને મળીને 18000 નું થયું અને આમાં પણ બંને મળીને 18000 નું હતું એટલે દેવું વધ્યું કે ઘટ્યું એવું કંઈ થયું જ નથી એટલે એની અસર પુનઃ મૂલ્યાંકનમાં આવી નથી ચલો આગળ વધીએ આઠમું જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે જમીન મકાનની ચોપડે કિંમત એટલે આમાં આપેલી છે તે કેટલી આપી છે 40000 રૂપિયા એ 40000 રૂપિયા એની બજાર કિંમત કરતા ઓછા છે એટલે કે બજાર કિંમત વધારે છે આપણે કિંમત વધારવાની છે પણ બજાર કિંમત જો આમાં મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરે છે જમીન મકાનની કિંમત 20% ઓછી છે એટલે એમ જમીન મકાન 40000 આવ્યું ને એના 20% 8000 રૂપિયા ઘટાડી દઈએ એવું નથી આ ચોપડે કિંમત 40000 આપી છે એની વાસ્તવમાં જે બજાર કિંમત છે એના કરતા ઓછી એનો મતલબ શું થયો કે આ જમીન મકાનની કિંમત વધી છે બજાર કિંમત વધારે છે તો તમારે બજાર કિંમત અહીંયા નોંધવાની હોય તો બજાર કિંમત તો આપણને ખબર જ નથી બજાર કિંમત કરતા 20% ઓછી છે એમ કહ્યું છે એટલે આપણે 40000 ના 20% નથી કરવાના બજાર કિંમત ધારી લેવાની છે આ રીતે થશે ધારો કે જમીન મકાનની બજાર કિંમત 100 બજાર કિંમત 100 રૂપિયા હવાલામાં શું લખ્યું છે ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે -20%
એટલે 20 રૂપિયા. આ 20 રૂપિયા ઓછા છે તો 80 રૂપિયા શું આવ્યું કહેવાય? ચોપડે કિંમત. એની ચોપડે કિંમત 80 અને બજાર કિંમત કેટલી? 100. તો અહીંયા ચોપડે કિંમત કેટલી આપી છે? આમાં 40000. તો એની બજાર કિંમત કેટલી હોવી જોઈએ એ આપણે શોધી લઈએ. અહીંયા હવે પદ મૂકીશું. અહીંયા ચોપડે કિંમત જે શોધવાનું હોય ને આ બાજુ લખાય. અહીંયા બજાર કિંમત જેની ચોપડે કિંમત 80 રૂપિયા હોય એની બજાર કિંમત 100 છે. માટે જેની ચોપડે કિંમત 40000 એની બજાર કિંમત કેટલી? જો આની ગણતરી કરશો 80 છેદમાં જાય અને 40000 ગુણ્યા 100 તો આ રીતે કરવાનું. 40000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે જવાબ આવશે 50000. હવે સીધી ભાષામાં જો આવાનો સમજવું હોય તો એવું કહેવાય કે જમીન મકાનની બજાર કિંમત 50000 છે. આમાં કેટલી ચોપડે કિંમત આપી? 40000. તો આમાં હવાલામાં એમ લખ્યું છે કે ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. કરો 50000 ના 20%. 10000 રૂપિયા ઓછા છે. તો 10000 ઓછા છે એટલે 40000 આવી ગયા. તો હવે આપણે શું કરવાનું છે? હવે આપણે આમાં 10000 રૂપિયા વધારવાના છે. કારણ કે અહીંયા ચોપડે લખ્યા છે 40000, બજાર કિંમત છે 50000. એટલે ચોપડે કિંમત કરતા 10000 નો વધારો થયો કહેવાય. 10000 નો વધારો એટલે ફાયદો. અહીંયા લખવાનું જમીન મકાન ખાતે 10000 અને અહીંયા લખવાનું જમીન મકાન ₹40,000 ના હતા એમાં 10,000 નો આપણે શું કર્યો કહેવાય? વધારો. એટલે આવકરમાં કેટલા આવશે? 50,000. ચલો આગળ વધીએ. 9 ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે. એનો મતલબ એવો થાય કે વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવી દીધું છે. કેટલું? 4800. કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલો હોય તો એ આપણા માટે ફાયદો કહેવાય. એટલે અહીંયા લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કેટલું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે? ચલો અગાઉથી ચૂકવેલ મિલકત લેના બાજુ લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. ચલો હવાલા બધા જ પૂરા થઈ ગયા. બધા હવાલા પૂરા થઈ જાય એટલે ફરી પાછું પાકા સરવૈયામાં જોવાનું. જેના ઉપર હવાલો ન હોય એવી એન્ટ્રી આમાં લખવાની બાકી હોય એ લખી દેવાની. ચલો સૌથી પહેલા મૂડી દેવા બાજુ જુઓ. મૂડી કારીગર વળતર ભંડોળ, રોકાણ વળતર ભંડોળ આ બધું જ આવી ગયું. પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? 6400. અહીંયા લખવાનું પ્રોવિડન્ટ ફંડ 6400. ત્યાર પછી ઘાલખાદ અનામત. જો આ ઘાલખાદ અનામતમાં બે રીત છે. ઘાલખાદ અનામત એટલે દેવાદારોને લગતી હોય. આમાં ક્યાંય હવાલો આપ્યો નથી દેવાદારોનો કે ઘાલખાદ અનામત. તો ઘાલખાદ અનામત એમને અહીંયા લખી શકો. અથવા જેમ આપણે વાર્ષિક હિસાબમાં કરતા એમ જો જૂની ઘાલખાદ અનામત આપી હોય અને હવાલામાં કંઈ ન કર્યું હોય તો જૂની ઘાલખાદ અનામત દેવાદારોમાંથી માઈનસ કરીને દર્શાવાય. બરાબર છે? તો સામેની બાજુ દેવાદારો લખ્યા છે 20000. સોરી દેવાદારો છે 25200. અહીંયા હું લખું છું દેવાદારો 25200. એમાંથી માઈનસ ઘાલખાદ અનામત. આ હવાલો નથી. બરાબર સમજો. કાચા પાકા સરવૈયામાં જ આપ્યું. જૂના પાકા સરવૈયામાં કેટલી છે ઘાલખાદ અનામત? 8000. 8000 રૂપિયા અહીંયાથી માઈનસ કરી દઈએ. 25000 માઈનસ 8000. 25200 માઈનસ 8000 એટલે 17200. 17200.
બંને રીત સાચી છે અથવા તો બીજી રીત દેવાધારો સીધા જ આઉટરમાં લખી દો અને આ ઘાલખાતાના મત આ બાજુ જ લખો જ્યાં હતી. ફરક શું પડશે? સરવાળો આપણે જે આવશે એના કરતા 8000 વધુ આવે તો સરવાળો એ બંને બાજુ સરખા જ આવશે પણ 8000 વધુ આવશે. તો એ પણ સાચું છે અને આ પણ સાચું જ છે. બરાબર. આગળ વધો. ઘાલખાતાના મત આવી ગયું. લેંડારો અને દેવી હુંડી આવી ગઈ. સામેની બાજુ પાઘડી એ તો માંડી વાડી જમીન મકાન આવી ગયું. યંત્રો બાકી છે તો યંત્રો લખો 32000 ના યંત્રો 32000. ત્યાર પછી રોકાણો એ તો આના લઈ ગઈ એટલે હવે રોકાણો અહીંયા દર્શાવવાના નથી. પછી દેવાદારો આવી ગયા. સ્ટોક 14400 સ્ટોક 14400. ત્યાર પછી રોકડ એ તો અહીંયા લખી દીધી. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને નફા નુકસાન ખાતું આવી ગયું. ચલો બધા જ હવાલા પૂરા થઈ ગયા. હવે આપણે સરવાળા કરીશું. સૌથી પહેલા કયું ખાતું બંધ થશે? પુનઃ મૂલ્યાંકન ખાતું. આ બાજુનો સરવાળો કરવાનો 2400 + 10000 + 4800 એટલે 17200. આ 17200 અહીંયા લખીએ. આ બાજુ કઈ રકમ છે જ નહીં એટલે આપણને 17200 મળશે. આ ભાગીદારો વચ્ચે વહેંચી દેવાના એટલે લખવાનું ભાગીદારના મૂડી ખાતે. આ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આવ્યો જે જૂના ભાગીદારોને જૂના પ્રમાણથી વહેંચવાનો. જૂના ભાગીદારોને જૂના પ્રમાણથી તો જૂનું પ્રમાણ તો સરખું જ છે એટલે ભાગ્યા 2 તો જવાબ આવશે 8600. હવે પુનઃમૂલ્યાંકનનો આ નફો ક્યાં લઈ જવાનો? તો આ નફો લઈ જવાનો ભાગીદારના મૂડી ખાતામાં. મૂડી ખાતાની કઈ બાજુ પર લખીશું? જમા બાજુ પર. બરાબર છે. અહીંયા લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે આ નફો ત્યાં દર્શાવવાનો છે 8600. હવે મૂડી ખાતા બંધ થશે. ચાલો પહેલા બંધ કરીએ આપણે આસ્તાનો. મૂડી ખાતાનો હંમેશા જમા સાઈડનો જ સરવાળો વધુ આવે. 76000 + 800 + 400 + 2400 + 1600 + 8600 એટલે 89800. આ 89800 માંથી માઈનસ કરવાના. -4200 -1600 -2000 એટલે 82000. ચલો એ જ રીતે આનાનો સરવાળો 48400 + 800 + 400 + 4800 + 3200 + 8600 એટલે આવશે 66200. અહીંયા લખીએ 66200. આ બાજુ 66200 એમાંથી માઈનસ 4200 -19200 -1600 -2000 એટલે 39200. અને ત્યાર પછી સોનુનો સરવાળો 80000. ચલો 80000 અહીંયા લખીએ એમાંથી માઈનસ 80000 -1600 -3200 એટલે 75200.
અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. આ બાકી ક્યાં લાવવાની? અહીંયા મૂકી દેવા બાજુ. અહીંયા લખીશું મૂડી ખાતા. આસ્થા, આહના અને સોનું 82,000 39,200 અને 75,200. આ બધાનો સરવાળો 82,000 પ્લસ 39,200 પ્લસ 75,200 એટલે આવશે 1,96,400. 1,96,400. ચાલો એ પૂરું થઈ ગયું. હવે રોકડ ખાતું બંધ કરીએ. રોકડ ખાતાનો સરવાળો 16,000 પ્લસ 80,000 પ્લસ 72,000 એટલે 1,03,200. અહીંયા 1,03,200 માઈનસ કરવાનું કઈ નથી એટલે જ બાકી 1,03,200 બાકી આગળ લઈ ગયા. આને કહેવાય આગળની રોકડ શિલા જે મિલકત લેણા બાજુ પર લખાશે. એટલે અહીંયા લખવાનું રોકડ 1,03,200. ચલો હવે પાકા સરવૈયાનો સરવાળો થશે. અહીંયા 1,96,400 પ્લસ 3,200 પ્લસ 10,000 પ્લસ 8,000 પ્લસ 6,400 2,24,000. બરાબર. આ બાજુનો સરવાળો કરવાનો 2400 પ્લસ 50,000 પ્લસ 4800 પ્લસ 17,200 પ્લસ 32,000 પ્લસ 14,400 પ્લસ 1,03,200. 1,03,200 એટલે 2,24,000. ચલો બરાબર છે. આ રીતે સંપૂર્ણ 8 ગુણનો દાખલો થશે. ચોપડાની અંદર આ ગણતરી પણ ફરજિયાત તમારે લખવાની છે અને જ્યારે પણ દાખલો પરીક્ષામાં ગણો ત્યારે રફમાં ગણતરી દર્શાવવાની છે. આ જ રીતે સંપૂર્ણ દાખલો ચોપડામાં લખવાનો છે. ન સમજાય તો ફરી પાછો આ વિડિયો જોવાનો છે. ખાસ કરીને કારીગર વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, પછી પાઘડીની અસરો અને આ મકાનની જે કિંમત શોધી જમીન મકાનની એના ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર. હોમવર્કમાં આવો જ એક પ્રશ્ન આવશે એ જાતે કરવાનો. ઓકે. જય શ્રી કૃષ્ણ.